હલો ગાઈસ, તો જય શ્રી કૃષ્ણ બધાને. અને આજે તો મારા મમ્મીના ઘરે હું અને મારા મોટી બેન અને મારો ભાણિયો ત્રણે પહોંચી ગયા હતા. અને મારા મમ્મીએ કીધું કે લાવ, તમે આવ્યા છે તો તમને મુઠિયા ખવડાવું. તો સરસ મજાનું અહીંયા બધું કટિંગ કરી લીધું હતું. અને એટલામાં જ અમારો ભાણિયાભાઈ પણ આવી ગયા હતા જોવા માટે કે શું શું કરે છે નાની. તો સરસ મજાના અહીંયા મુઠિયા બનાવવાના છે આજે. તો સૌથી પહેલાં તો આપણે મુઠિયા માટે લોટ ચાળી લઈશું. સૌથી પહેલાં તો બાજરાનો લોટ, ત્યારબાદ ચણાનો લોટ અને ત્યારબાદ ઘઉંનો કરકરો લોટ ચાળીને બધા લોટને આપણે મિક્સ કરી દઈશું. ત્યારબાદ હવે આપણે નાખીશું ડુંગળી, છીણેલી દૂધી, થોડી એવી લીલી ડુંગળી પણ હતી તે પણ એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણે મેથીની ભાજી, લીલી કોથમીર અને બધા જ રૂટિંગ મસાલા નાખી દઈશું. અને હવે લાસ્ટમાં આપણે નાખવાની છે લીલા તીખા મરચાંની પેસ્ટ બનાવેલી છે તે આપણે એડ કરી દઈશું. અને ત્યારબાદ હવે આપણે ખાંડ નાખીશું અને તેલ અને આપણે સાજીના ફૂલ નાખીશું. અને ત્યારબાદ તેમાં ઉપરથી આપણે લીંબુ નીચોવી દઈશું. અને હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું. બહુ મુઠિયામાં પાણી દૂધીમાં હોય એટલે મુઠિયામાં પાણી નાખવાની જરૂર નથી, એમનેમાં જ લોટ બંધાઈ જશે. તો સરસ મજાનો આપણો લોટ બંધાઈ ગયો છે. તો મુઠિયા વાળીને કમ્પ્લીટ કરી દઈશું. અને અમારા અહીંયા અદ્વૈતભાઈ પણ રમવા લાગ્યા હતા. તો એ રમે ત્યાં સુધીમાં આપણે અહીંયા મુઠિયા બાફવા મૂકી દઈએ. તો મુઠિયા સરસ મજાના વળીને તૈયાર થઈ ગયા હતા. તો આપણે ઢોકળીયામાં મુઠિયાને બાફવા મૂકી દઈશું. અને ત્યાં તો એટલામાં જ ફરીથી અમારા અદ્વૈતભાઈ આવી ગયા હતા. અને નાની દીકરો બે હવે મુઠિયા જોતા હતા કે સરસ મુકાઈ ગયા છે. તો હવે ઢોકળિયું બંધ કરી દીધું છે બેએ. અને હવે આપણે ઢોકળાને 10 થી 15 મિનિટ પાકવા દઈશું. અને પાકી ગયા બાદ તમે જોવો મુઠિયાનો લુક, એકદમ મસ્ત મુઠિયા બન્યા છે, પોચા રૂ જેવા. તો હવે થોડી વાર માટે એને ગેસથી નીચે ઉતારીને વરાળ નીકળે ત્યારબાદ હવે તેને મુઠિયાને આપણે સરસ મજાના અહીંયા કટિંગ કરી લઈશું અને પછી વઘાર મારીશું. તો એટલામાં તો દેવાંગી મેડમ પણ આવી ગયા હતા, કેમ કે અમારા ઘરે અદ્વૈતભાઈ આવે એટલે અમારા ઘરે બધા જ હોય છે અને રમાડવા માટે પહોંચી જ જાય. તો સરસ મજાનો અહીંયા મારા મમ્મીએ લીમડાનો વઘાર કરીને હવે મુઠિયા વઘારી દીધા છે. અને હવે આજે તો મુઠિયાની મોજ લેવાની છે. તો મસ્ત આપણે મુઠિયા થઈ ગયા છે તૈયાર. તો ઉપરથી લીલી કોથમીર વભરાવીને અમે બધા બેસી ગયા જમવા. અને જમતા જમતા જ મારા પપ્પાએ કેરી સુધારી અને ચીબડાનું કટિંગ કર્યું. હવે તો ખાખટી પણ આવવા માંડી છે. તો મારા પપ્પા પણ અહીંયા મેચ ચાલુ હતો તો મેચ જોતાં જોતાં હવે બધા જમવા લાગ્યા છે. અને જમીને હવે અમે ગયા વાસણ ધોવા. અને અમારા અદ્વૈતભાઈ હવે કેસીઓ વગાડતા હતા ને રમતા હતા. અને ત્યારબાદ એણે વાસણ પણ અમને ગોઠવવા લાગ્યા. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા